હેલો મિત્ર, વેલકમ ટુ માય ચેનલ ડીટી રેસિપીઝમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે મસૂરની દાળની રેસીપી જોવાના છે। આજે મિત્ર, આજે છે વેજીટેરિયનનો દિવસ। તો અહીંયા સૌપ્રથમ આપણે ચૂલા પર બનાવી રહ્યા છીએ। તો અહીંયા આપણે કુકર ચૂલા પર મૂકી દીધો છે ને એમાં આપણે થોડું પાણી એડ કરી દીધું છે। પાણીને થોડું ગરમ થવા દઈએ। પછી જે મેં તમને દાળ બતાવી છે એને ધોવાનું પણ છે, તો આપણે દાળ ધોઈ લઈશું। તો દાળને ધોઈ લીધું છે। અહીંયા તમે ઠંડા પાણીમાં કે ગરમ પાણીમાં પણ ધોઈ શકો છો તમારા હિસાબથી। અહીંયા પાણી પણ મસ્ત ઉકળી ગયેલું છે, તો એમાં આપણે દાળને એડ કરી દઈશું અને ઉકાળો થવા દઈશું। બફાશે ત્યાં સુધી એને ઉકાળવાનું છે। લગભગ 3 સીટીમાં તો થઈ જ જાય છે। તો તમે કુકરમાં કરતા હોય તો તરત થઈ જશે, તપેલીમાં થોડી વાર લાગશે। ને ગેસ તમે હાઈ ફ્લેમ, લો ફ્લેમ, તમને જેમ ફાવતું હોય તેમ તમારા જે વાસણ લીધું હોય એ હિસાબથી તમે એને થોડું ઓછું વધારે કરી શકો છો। અહીંયા આપણે થોડું મીઠું પણ એડ કરી દઈશું એની સાથે જ, જેથી એ જલ્દી બફાઈ જાય। આને મિક્સ કરી દઈશું સારી રીતના। પછી અહીંયા આગ અમે તો ચૂલા પર બનાવીએ છીએ, તો આગ થોડીક વધારે રાખીએ છીએ, તમે તમારા હિસાબે રાખજો। અહીંયા બફાઈ ગયેલી છે જો। ને હંમેશા કુકર પહેલાં ખોલતા સમયે આવી રીતના સીટીમાં જે ગેસ હોય એને બહાર કાઢી દેવાનો છે, જે વરાળ હોય તે, નહીં તો એ ખતરારૂપ બી બને છે। તો નાના પોરાને થોડું દૂર જ રાખજો આ વસ્તુથી, સાચવીને કરવાનું કોઈ પણ કામ। તો મિત્રો, આપણે અહીંયા ચેક કરી લઈએ તો આરામથી થઈ ગઈ છે આપણી મસૂરની દાળ। જો કેટલો સરસ કલર પણ આવી ગયો છે, હલકા ઓરેન્જીશ કલર છે થોડોક। તો કોને કોને મસૂરની દાળ ખાવાની પસંદ છે કમેન્ટમાં જરૂર કહેજો। તો અહીંયા જો કુકર પણ કાળો કાળો થઈ ગયો છે, ચૂલા પર તો એવું થવાનું જ હતું, ગેસ પર નહીં થાય મિત્રો। તો આપણે આ સાઈડમાં કાઢી લઈશું કુકરમાંથી, કેમ કે આપણે આમાં તડકો પણ લગાવવાનો છે। તો આમાં એક બીજી રીતના પણ બને છે, એમાં એક શાક આવે છે જે ખાટી ભાજી તરીકે જણે છે અમારા આદિવાસી સમાજમાં, એ પણ એડ કરીને પણ બને છે। તો અહીંયા આપણે દાળ બફાઈ ગઈ છે, મસ્ત સાઈડ પર લઈ લીધી છે અને વઘાર માટે સામાન પણ તૈયાર છે। રેડ મરચી, લસણ ને અદરક બારીક કાપ્યું છે અદરકને। તો અહીંયા આપણે તપેલું ચૂલા પર મૂકી દીધું છે। હવે એમાં આપણે ઓઇલ એડ કરી દઈશું, તમે તમારા હિસાબથી કરજો, ક્વોન્ટિટીના હિસાબથી। તો હવે આપણે આમાં નાખી દઈશું રાઈ। પહેલાં રાઈને થોડીક ફૂટવા દઈએ, જરા કે થોડુંક એનો સ્વાદ આવે, એ બહુ મસ્ત લાગે છે ખાવામાં, પણ દાળમાં સરસ લાગે છે। તમારી પાસે જીરું હોય તો જીરું જરૂર એડ કરજો, એ ખાવામાં ને પાચનમાં બી બહુ સરસ હોય છે। આમાં આપણે રેડ ચીલી, લસણ ને અદરકને સાતળી લઈશું સાથે સાથે, જે વઘારમાં યુઝ થાય છે। તમે જો ઓછું તીખું ખાતા હોય તો રેડ મરચી તમે ની પણ નાખો તો પણ ચાલશે, પણ નાખો તો સ્વાદ વધારે આવશે। તો તમે તમારા જેટલું તીખું ખાતા હોય એ હિસાબથી નાખજો, જો નાના બાળકો હોય તો ઓછું નાખજો। તો અહીંયા વધારે સમય અમે આંચ ઓછી કરી દીધી છે અને અમે તપેલું નીચે લઈ લીધું છે। પછી અમારી જે દેશી ચટણી છે, જે ઘરમાં કાયમ જ રહી છે, તે એડ કરી છે। તમે તમારે તીખાશના હિસાબથી નાખજો, જોઈ લો તમે કેટલું સરસ દેખાય છે। તો અહીંયા આપણી દાળને હવે તડકો લગાવવાનો ટાઈમ આવી ગયો છે દોસ્તો। તો હવે આપણે આમાં એડ કરી દઈશું દાળ ધીમે ધીમે। તમે નોટિસ કર્યું હોય તો અમે જરાક મીઠું આગળ જ્યારે બફવા માટે નાખેલું તે જ નાખેલું છે, બીજું નાખ્યું નથી, ને મસાલા પણ એડ કર્યા નથી। તો આ દાળમાં મસાલા અમે પાછળથી એડ કરી દઈશું, જે સાઈડ પર લીધું હતું દાળ તે એમાં એડ કરી દીધું છે અને સારી રીતના એને સાતળી લેવાનું છે। થોડીક વાર એને આપણે એમ જ આંચ પર ચલાવીશું, થોડીક વાર 2 મિનિટ જેવું। પછી એમાં આપણે થોડા થોડા કરીને મસાલા એડ કરીશું, તમે પાસેથી પણ જોઈ શકો છો એનો લુક। તો મિત્રો, તમને મસૂરની દાળ ભાવે કે નહીં તે પણ કહેજો। તો અહીંયા તમે જો તમારી દાળ જરાક થીક લાગતી હોય તમને, તો તમે એ હિસાબે પાણી એડ કરી શકો છો, જેથી થોડીક એ દાળ પાતળી થઈ જાય અને તમે ચાહો તો એમ જ પણ રોટલી સાથે મજા જ આવે છે જાડી દાળ ખાવાનું। અહીંયા તમારે ચૂલો છે તો ફૂંકવું પડે છે, તમે ગેસ ઓછો રાખજો। તો અહીંયા રેડ ચીલી પાવડર સૌપ્રથમ મસાલા એડ કરી રહ્યા છે આપણે। અહીંયા હલ્દી પાવડર, જેટલી ક્વોન્ટિટી છે એ હિસાબથી મસાલા જશે, ગરમ મસાલા પાવડર,
આ સબ્જી મસાલા, આ આવી ગયો આપણો બધા મસાલાને પીસીને મૂકેલા જે ખડા મસાલા હોય છે તે, આ ધનિયા પાવડર, ને આ ઓપ્શનલ છે. ચિકન મસાલો હોય તમે ખાતા હોય તો નાખી શકો છો, નથી ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો છો, કંઈ જરૂરી નથી. ને અગર તમારે તો આટલા મસાલા ના હોય તો તમે થોડાક પણ નાખીને બનાવી શકો છો. ખાવામાં આટલો ટેસ્ટ આવવાનો છે કે ફરક પડવાનો નથી. તો મિત્રો અહીંયા બનીને તૈયાર છે આપણે મસૂરની દાળ. જોઈ શકો છો તમે કેટલી સરસ, ને કોને કોને મસૂરની દાળ ખાવાની પસંદ છે કમેન્ટમાં જરૂર કહેજો. તો એવા અવારનવાર વિડીયો સાથે અમે પાછા નવી રેસીપી સાથે આવી જઈશું. વેજીટેરિયન માટે પણ ઘણા બધી રેસીપીસ છે, તો તમે આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ને થોડું આપણે મીઠું પણ એડ કરી દઈશું, કેમ કે તમે જોયું તો બફાવા ટાઈમે જ મીઠું નાખેલું, પછી નાખ્યું નથી, તો તમે પણ એડ કરી દેજો ચાખીને. તો મિત્રો તમને અમારા વિડીયો કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર કહેજો. મળીએ બીજા વિડીયોમાં.